જય દ્વારિકાધીશ। આજે હું તમારી સાથે શેર કરીશ ખાટી મીઠી ગળી આંબલી વગરની ચટણીની રેસીપી। ચેનલ ઉપર નવા હોય તો તથાસ્તુ કિચન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અહીંયા મેં એક બાઉલ લઈ લીધું છે। આપણે સેજ પણ આંબલીનો ઉપયોગ નથી કરવાના। 1/3 કપ જેટલો આમચૂર પાવડર લીધો છે। કાચી કેરીમાંથી બનેલો પાવડર ડ્રાય મેંગો પાવડર તરીકે પણ ઓળખાય છે। 1 કપ જેટલું પાણી ઉમેરી દઈએ। આમચૂર પાવડરના ગાંઠા ના રહે તે માટે વિસ્કરની મદદથી પાણીની અંદર બરાબર મિક્સ કરી લઈએ। એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરી દઈએ। 1 ચમચી જેટલું સંચર, 1 ચમચી જેટલો ચાટ મસાલો, 1 ચમચી શેકેલા જીરા પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ। આ બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। બસ આટલી સામગ્રી મિક્સ કરો એટલે 2 થી 3 મિનિટ પણ નહીં લાગે। આંબલી ન ખાતા હોય કે આંબલીથી તમને કાંઈ પ્રોબ્લેમ હોય તો આ ડ્રાય મેંગો ચટણી કે તમને ખબર બી નહીં પડે કે આની અંદર આંબલી નથી નાખી। હવે આ બધી જ સામગ્રીને પેનમાં ટ્રાન્સફર કરી દઈએ। તમે આ બધી જ સામગ્રીને ડાયરેક્ટ પેનની અંદર પણ લઈ શકો છો। હવે આપણે ગેસ ઉપર મીડિયમ ફ્લેમ પર ગરમ થવા મૂકી દઈએ। આ રીતે મીડિયમ ફ્લેમ ઉપર હલાવતા રહેવાનું છે। બસ 1 જ મિનિટની અંદર આ રીતે થોડુંક થીક થવા લાગશે। આ ચટણી તમે ભેળ, ચાટ, સમોસા, કચોરી, સેવ પૂરી, દહીં પૂરી વગેરેમાં ઉપયોગમાં લઈ શકો તેવી ઇન્સ્ટન્ટ ચટણી બનીને તૈયાર થાય છે। 1 મિનિટ પછી આ રીતે થોડુંક ઘટ થવા લાગે। બસ આ સમયે આપણે 1 કપ જેટલો ગોળ ઉમેરી દઈએ। જો તમારે ગોળ ના ઉમેરવો હોય તો તમે ખાંડ પણ લઈ શકો છો। ગોળ ઉમેરશો તો હેલ્ધી ચટણી થશે। આ મિશ્રણ ગરમ હોવાથી જલ્દી જ ગોળ પીગળી જશે। આ રીતે ગોળને દબાવી અને મિક્સ કરી લઈએ। ચટણીને ઘટ કરવા માટે કોર્નફ્લોર એડ કરવાની પણ જરૂર નથી પડતી। ગોળ પીગળવાથી ચટણીનો કલર ડાર્ક થવા લાગશે। ખજૂર આંબલીની ચટણીના કલર જેવો જ કલર થઈ જશે। કોઈ પણ નહીં કે આ આંબલીની ચટણી નથી। 1 થી 2 મિનિટ માટે ચટણીને ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે થવા દઈએ। તો તમે જોઈ શકો છો કે 1 થી 2 મિનિટમાં ચટણીનો કલર બદલાઈ અને સેમ ખજૂર આંબલીની ચટણી જેવો જ કલર થઈ ગયો છે। ચટણીમાં અડધી ચમચી જેટલો સૂંઠ પાવડર પણ ઉમેરાય છે। મેં અહીંયા સ્કીપ કર્યો છે। તો તમે જોઈ શકો છો કે 2 થી 3 મિનિટમાં ચટણી આ રીતે ઘટ થઈ ગઈ છે। બસ આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ। આ ચટણીને 1 મહિના સુધી ફ્રીજની અંદર સ્ટોર કરીને રાખી શકાય છે અને 4 મહિના સુધી ફ્રીઝરની અંદર સ્ટોર કરીને રાખી શકાય છે। ફ્રીજમાં સ્ટોર કરેલી ચટણીને જ્યારે બહાર કાઢશો ત્યારે એકદમ ઘટ હશે। તો એમાં થોડુંક પાણી ઉમેરી તમે ચટણીને પાતળી કરી શકો છો। તો અહીંયા ડ્રાય મેંગો પાવડરની ચટણી બનીને તૈયાર છે। આ ચટણીની રેસીપી એક વખત જરૂરથી ટ્રાય કરજો।